નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. માલપુરના વાલ્મીકી આશ્રમ ખાતે સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે પવિત્ર કળશ વિતરણ. સંત શિરોમણી શ્રી ગુરુદાસ રવિદાસ મહારાજની પાવન જન્મ જયંતિ વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત માલપુરના વાલ્મીકી આશ્રમ ખાતે પવિત્ર કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઇન્ચાર્જ સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, માલપુર તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગામોના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજને શ્રદ્ધાપૂર્વક નમન કરી તેમના જીવન અને આદર્શોને યાદ કર્યા હતા. આ પ્રસંગે પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કળશ દ્વારા સંત રવિદાસ મહારાજના સમરસતા, એકતા, ભાઈચારો, માનવતા અને સૌહાર્દના સંદેશને જન સુધી પહોંચવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંત રવિદાસ મહારાજે સમાજમાંથી ભેદભાવ અને અસમાનતા દૂર કરી સમાનતા અને એકતાના માર્ગે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ સમાજમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો અને એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ સંત રવિદાસ મહારાજના આદર્શો અને વિચારો નવી પેઢી સુધી પહોંચે તથા સમાજમાં સમરસતા અને સૌહાર્દનું વાતાવરણ વધુ મજબૂત બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત સૌએ સંત રવિદાસ મહારાજના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર, અરવલ્લી. રવિદાસની 650મી જન્મ જયંતિ નિમિત્તેની ભારતીય જનતા પાર્ટી સમરસતા અભિયાન અંતર્ગતની ટીમ મળી અને સંત રવિદાસની જન્મભૂમિ બનારસ ખાતેથી જે કળશ યાત્રા શરૂ થઈ અને ગુજરાત પ્રદેશમાંથી સીધા અરવલ્લી જિલ્લામાંથી માલપુર તાલુકામાં કળશ આવી પહોંચતો. માલપુર તાલુકાની 39 પંચાયતોના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનોની હાજરીમાં દરેક ગામ સુધી આ કળશ પહોંચી જાય અને એનો વિધિવત રીતે સનાતન સંસ્કૃતિ મુજબ એનું સહસન્માન ઉજવણી થાય અને ગામની અંદર આ રથયાત્રા સ્વરૂપે ફરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું.